अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। પરમાત્માનો અંશ એ આત્મા અને આત્મા પરમાત્મામાં મળી જાય, આવું કીધું. જ્યારે જૈનિઝમમાં શું કીધું કે હું આત્મા છું એવું જાણો ત્યારે તમે આત્મા છો, પણ અનુભવ અને તમને અનુભવ થાય તો તમે જ પરમાત્મા છો, સર્વશક્તિમાન. એટલે આ ડિફરન્સ પડી ગયો. હવે ભગવાનની ભાષામાં ડિફરન્સ હતો, ભગવાનની દ્રષ્ટિમાં ડિફરન્સ હતો, પણ જ્યારે સ્પીચમાં આવ્યું ને ત્યારે ભાગ પડી ગયા. એ લોકોએ આમ સ્વીકાર્યું ને આ લોકોએ દાદા ભગવાને કીધું કે મન વચન કાયની અવસ્થા પર અને પરાધીન છે. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી ઘટના છે. પ્રકૃતિનો એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ પ્રકૃતિમાં નથી. જ્ઞાની પુરુષે એ પણ કીધું જ્યાં કંઈ પણ કરવા પડવું છે ત્યાં સંસાર છે. આ બધું કીધું કે ના કીધું? છતાં આપણને લાગે કે આરતી કરવું એ પુરુષાર્થ છે. એનો મતલબ શું સમજાયું? હવે જે ના સમજ્યા એ કે આરતી કરવી જ જોઈએ, એ જ પુરુષાર્થ છે, એનાથી મોક્ષ હશે. ને જે સમજ્યા એને કીધું કે આરતી કરનારને કુદરતી જોવું એ પુરુષાર્થ છે. આ ભાગ પડી ગયા. ભવિષ્યમાં અનેક ભાગ પડશે, પણ આત્મને રીત સમજાવું છું. આવી રીતે ભાગલા પડ્યા, સમજણના ભાગલા. સાયન્સમાં તો ભાગલા અલ્ટિમેટ ટ્રુથ તો એક જ હોય, પણ જેમ જેમ સમજણમાં ભાગલા પડશે એમ ગ્રુપમાં શું થશે? ભાગલા પડશે. ખ્યાલ આવી ગયો? આ બધું આવું થાય છે. વ્યક્તિ વિશેષ ગયું જ્ઞાન એટલે ભાગલા. હવે કે દાદા ભગવાનનું જ્ઞાન, પછી કે કનુ દાદાનું જ્ઞાન, પછી કે નીરુબેનનું જ્ઞાન, પછી દીપકભાઈનું જ્ઞાન, ફલાણું જ્ઞાન. આવું હોય જ્ઞાન? હવા હોય કે યુનિવર્સલ હોય? વક્તા કોઈ પણ હોય, 24 તીર્થંકર વક્તા હોય, પણ જ્ઞાન તો બોડી જ્ઞાનનો માલિક હોય. પણ આપણે કેવું સમજ્યા? આમનું જ્ઞાન પતી ગયું, રિલેટિવ સત્ય. એમના દ્વારા સનાતન સત્ય નીકળ્યું. મારે પણ એ જ સનાતન સત્ય સમજવાનું છે જે એમને અનુભવ્યું. એમની કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન નહીં, એમને સનાતન સત્ય અનુભવ્યું. એને અનુભવવાનો મને શું એમના થકી રસ્તો મળ્યો. પણ મારે શું અનુભવવાનું છે? સનાતન જે હતું છે અને રહેશે, જેનો કોઈ ક્રિએટર. દાદા કહેતા હતા ને કે આ જ્ઞાન તમારી પાસેથી જ મને મળેલું છે, મેં તો ખાલી નિમિત્ત માત્ર ખુલ્લું કર્યું. એટલા માટે કીધું કે તમે પ્રશ્ન પૂછ્યો એનો શું આપ્યો? પણ તમે વિજ્ઞાનના પ્રશ્ન પૂછ્યા નહીં કે દાદાજી મારે ઝઘડો થયો છે, સમાધાન કેવું લેવું? તો વિજ્ઞાન શું આવે? તમે કહો દાદાજી મારે ત્રિમંત્ર કેમ બોલવું? માં વિજ્ઞાન શું આવે? તમે કહો દાદાજી આરતી કેમ કરવાની, એનાથી ફાયદો શું થાય? માં વિજ્ઞાન કઈ રીતે આવે? જ્યાં કોમર્સ આવી ગયું ત્યાં સાયન્સ આવે. કેમ આમ કરો? તમે પ્રશ્ન જ રિલેટિવ સત્યના પૂછ્યા એ કઈ રીતે કે કોઈ આપણને દાદાને પૂછે દાદા બિયર પીવો જોઈએ કે નહીં? હવે આત્મા સાથે કોઈ લેવા દેવા છે? પીવે ના પીવે? પછી કે પણ દાદાએ કીધું કે એક બોટલ તો પીવાય. અલા ભાઈ પેલો ગેરન પીતો તો એને કીધું છે. હવે આને આત્મજ્ઞાન સાહેબ શું લેવા દેવા? એમ કહો ભાઈ સિક્કો મારી દે. દાદા ભગવાને કીધું છે ને એક બોટલ ની છૂટ. ભાઈ એવું ના સમજાય. આ પ્રશ્ન જ રિલેટિવ છે, એને આધ્યાત્મ સાથે કોઈ લેવા દેવા નથી. એક ભાઈને કીધું કે તમે સત્સંગમાં પડ્યા રહેજો, એને આત્મા સાથે શું લેવા દેવા? મને એમ કહો તમે. તો પછી એના સંજોગો હતા, એનો હિસાબ હતો. દાદાએ કીધું કે આ નવરો ફરે છે ને કે અહીંયા પડ્યો, ભલે ના સમજાય તો એ પડ્યો રહે છે. સબ્જેક્ટ ટુ ઇટ ઇઝ અ રિલેટિવ ટ્રુથ, ઇટ ઇઝ નોટ અ યુનિવર્સલ ટ્રુથ. યુનિવર્સલ હોય તો બધાને કામ લાગે, એવું બની શકે? બધાને ક્યાં પડે રહેજો? એટલે વાત સમજવાની. એમને બધા જવાબો રિલેટિવ સત્યને આપ્યા. માટે મારે કેટલી વખત રેકોર્ડમાં બોલવું પડ્યું કે બધી આપતવાણીઓમાં પણ 90% વધારે પર્સન્ટેજ જ્ઞાન રિલેટિવ સત્ય અને ઇન્ડિવિડ્યુઅલ છે. સનાતન સત્ય સાથે એમાં લેવા દેવા નથી. 7-8% કે 5% જ ખાલી યુનિવર્સલ ટ્રુથ છે, જેને સાયન્સ કહેવાય.
પણ 95% એટલો પ્રભાવ છે કે પેલું સાયન્સ સમજવા દેતું કારણ કે હંમેશા જે બેનિફિશિયરી હોય એનો પ્રભાવ હોય અને આત્માની અનુભૂતિમાં તો ફિઝિકલ કોઈ બેનિફિટ નથી. પેલું તો કે આરતી કરશો ને તો પુણ્ય બંધાશે, માળા ગણશો ને તો તમારું કામ સિદ્ધ થઈ જશે, એમાં તો બેનિફિટ છે. તમારા આત્માનું હોય ને કુદરતી જવામાં શું બેનિફિટ? શું બેનિફિટ? સ્થૂળ ભાષામાં કોઈ નહીં. એટલે લોકોને ગમે નહીં ને, કારણ કે લોકોને તો કોમર્સ જોઈએ છે. શું છે? લાભ શું થાય? બોલો. હવે લાભ કોણ વાળા વિજ્ઞાન સમજાય? અનંત શક્તિ વાળા આત્માને અનુભવો છે, એમાં લાભ શબ્દ આવે? અનંત શક્તિ વાળો આત્મા છે એને મારે અનુભવો છે, એમાં લાભ શબ્દ આવે? કેવી રીતે આવે? પણ કેટલા આપણે ડાઉન ગયા રિલેટિવ સત્યમાં. તારે દાદાને કેવું પડ્યું કે વાલની ટોચ જેટલું ના નીકળ્યું. એમને એમ નથી કીધું. પૂછનાર નથી, ઇન્ટરેસ્ટ નથી, વિઝન નથી, ડેવલપમેન્ટ નથી. શું કરીએ? પ્રશ્ન હતો. એમની પાસે હતું કે નતું એ પ્રશ્ન નથી. નીકળ્યું નહીં એમને કીધું. શું કીધું? હતું ને એવું નથી કીધું એમને, નીકળ્યું. કેવડી પાસે કેવળ જ્ઞાન હોય પણ કશું ના નીકળે. માટે નથી એવું સાબિત થતું. રામે કોઈને જ્ઞાન ના આપ્યું એટલે જ્ઞાન નતું, એ તો મોક્ષે ગયા. તો વ્યક્ત થાય માટે છે એવું સાબિત થતું હોવું એ અનુભૂતિ છે, અને વ્યક્ત થવું એ તો કુદરતી રચના છે. પૂછનારના સંજોગ આવે, બોલવાના સંજોગ આવે તો નીકળે, નહીં તો ના નીકળે. અનુભવ ઇઝ ઇમ્પોર્ટન્ટ. બોલવું ના બોલવું એ ઇમ્પોર્ટન્ટ નથી. એ તો રિલેટિવ સત્યમાં જાય, કુદરતી રચનામાં. સમજાય છે? સમજથી દર્શન સુધી પહોંચવું હોય તેનો પુરુષાર્થ કેવી રીતે? સમજથી દર્શન સુધી પહોંચવું હોય તો એનો પુરુષાર્થ એક્સપિરિયન્સ ઓફ સેપરેશન. પણ સમજમાં સાયન્સ હોવું જોઈએ, રિલેટિવ સત્ય ના હોવું જોઈએ. શું ના હોવું જોઈએ? યુનિવર્સલ ટ્રુથ હોવું જોઈએ. તો એ સમજ સાયન્ટિફિક છે. રિલેટિવ સત્યની સમજથી યુનિવર્સલ ટ્રુથનો અનુભવ ના થાય. પહેલી યુનિવર્સલ ટ્રુથ જ્ઞાન હોવું જોઈએ, સમજ, સમ્યક સમજણ હોવી જોઈએ. યસ. પછી એને અનુભવ શ્રેણીમાં નેતિ કરી અને અલ્ટિમેટ સુધી પહોંચવાનું. તો અંદરની દ્રષ્ટિ એ જ રીતે પરિપક્વ થાય. એ જ રીતે આ વિધાનમાં લખ્યું છે ને, નેતિ એ આ હું નથી, આ હું નથી, આ એમ બધું રિલેટિવ સત્ય ઝીરો થઈ ગયું તો હું રિયલ તો છું, પણ જ્યાં સુધી રિલેટિવ સત્યમાં હું છું ત્યાં સુધી રિયલ. વેદાંતમાં એને નેતિ કીધું છે. બસ. અનુભવ પ્રકૃતિ અને સાત્વિક પ્રકૃતિ એ સમજો. અનુભવ લક્ષ પ્રતીતિ એ રિલેટિવ પણ હોય અને અનુભવ લક્ષ પ્રતીતિ રિયલ પણ. રિલેટિવ એટલે આ વિનાશી વસ્તુઓના ઇન્દ્રિય જ્ઞાનથી, બૌદ્ધિક જ્ઞાનથી અનુભૂતિ, અને રિયલની અનુભૂતિ છે એટલે કે ઇન્દ્રિય જ્ઞાન, રિલેટિવ જ્ઞાન, બૌદ્ધિક જ્ઞાનને ઝીરો કરવું એ રિયલ જ્ઞાનની અંદર. રિયલ જ્ઞાનની અનુભૂતિમાં કશું રિલેટિવ ના, ક્રિયા નહીં, શબ્દ નહીં, અવસ્થા નહીં, સેપરેશન. આ બધી વસ્તુથી છૂટા. જોવું અને જાણવું નું ડિફરન્સ શું છે? જોવું ને જાણવું એમાં ડિફરન્સ કેમ અત્યાર સુધી ખબર ના પડે? ફરી મને પાછું પૂછવું છે મારે સમજી. તો કે અઘરું થોડું છે કઈ, લોકોને વિજ્ઞાન ના સમજાવે. જોવું જાણવું શબ્દનો અર્થ બહુ સહેલો છે પણ મર્મ સમજવું સહેલો નથી. આ ડીશ છે, આ ડીશ છે એવું જાણું છું અને આ ડીશ ને હું જોઉં છું. ઇટ મીન્સ આઈ એમ સેપરેટ ધેન ધીસ. સેપરેશન ઇઝ અ જોયું, જાણવું ઇઝ અ ડિટેલિંગ. ઓકે, આપણે જોવાનું છે, જાણવાનું ને જાણવું શું આવવાનું છે? કુદરતી, નો ડિટેલિંગ ઓફ એની રિલેટિવ ટ્રુથ. એ જાણશો એનું નામ સંસાર. બધી જ વસ્તુને કુદરતી રચના છે અને કુદરતી રચના જુઓ, ધ્યાન આવે. એવી રીતે
પછી જાણવું ના આવે, ખાલી જોવું છે. પણ આ જોવાની જે પ્રક્રિયા છે અલ્ટિમેટ, એની પ્રોસેસ છે જાણવાથી. કયું જાણવાથી? બધી અવસ્થાને કુદરતી રચના જોવું તે જાણવું. પેલા અવસ્થાના ડિટેલિંગને જાણતા હતા, હવે અવસ્થાને કુદરતી રચના જાણવું. ખ્યાલ આવ્યો? અને હું કુદરતી રચના જાણવા વાળાથી સર્વથા મુક્ત એવો મારા માટે જોવું છે, પણ બુદ્ધિ અરે ઈગો માટે જાણવું છે. પણ પહેલા હું રિલેટિવ સાથે જાણતો હતો, હવે યુનિવર્સલ ટ્રુથ જાણું છું. યુનિવર્સલ ટ્રુથ નિર્વિકલ્પી છે, રિલેટિવ ટ્રુથ વિકલ્પી છે. વિકલ્પીથી સંસાર છે, નિર્વિકલ્પીથી મોક્ષ છે. અવલોકન, નિરીક્ષણ અને નિરીક્ષક એ ત્રણે સમજાવ. અવલોકન કરવું એટલે ઓબ્ઝર્વેશન કહેવાય. નિરીક્ષક એ પણ ઓબ્ઝર્વેશનનો સેમી ભાગ છે. અને નિરીક્ષક એટલે ઇન્ડિવિડ્યુઅલ, નિરીક્ષણ કરનાર, નિરીક્ષક. જેમ પરીક્ષા અને પરીક્ષક એક. સુધારસ શું છે? હમ? સુધારસ. શું? સુધારસ. ઓ પેલું શાંત સુધારસ. શાંત સુધારસ. આ તેમ બોલો તો ખબર પણ ના લાગે કે બેનનું નામ હશે એવું માનજો. તમારે શાંત સુધારસ બોલો લોકો ખબર પડે. આ જે ધર્મમાં શબ્દો વપરાય છે આધ્યાત્મ એ બોલવાનું, એટલે આ બધાને પઝલ થશે પાછું કે આ બેન ક્યાં હે પાછા. શાંત સુધારસ. સુધારસ નો મતલબ થાય જે નેતિથી જે છૂટા પડો છો એનું અનુભૂતિ. નીતિ છૂટા પડવાની અનુભૂતિ એ શાંત સુધારા કે જેની અંદર રિલેટિવ સત્ય નથી. રિલેટિવ સત્ય એ શાંત. પછી એ અંતરમાં ક્યારે જરે રસ? જરે નહીં, અનુભવાય. અનુભવમાં જાગૃતિ ઉપયોગથી અનુભવાય, સેપરેશનથી અનુભવાય. હોય નહીં કોઈ જગ્યાએ શરીરમાં ના હોય. એ ફિઝિકલ બોલતો તો ડોક્ટરો કાઢી લે ઓપરેશન કરી. સુધા શાંત સુધારસ એટલે કહેવાનો કહું સુધા એટલે સ્વ તરફનું, ઊંધા એટલે પર તરફનું. સીધું સમજો ને તો બીજું હું તારા ગોટાળા કરવાની જરૂર. સુધા ને ઊંધા તો સમજાય ને. ઊંધા એટલે સંસાર, ત્યારે એમાં કઈ ઊંડા ઉતરવા? ટૂંકમાં સમજી જવાનું. જેનાથી રિલેટિવ સત્ય જીરું થઈ જાય એ સુધા, ને જેનાથી રિલેટિવ સત્ય પાકું થાય એ ઊંધા. દરેક સંજોગોમાં ચિત્તની એકાગ્રતા હોય તો જ આપનું આ વિજ્ઞાન સમજાય કે ચિત્તની એકાગ્રતા જોઈએ, નહીં તો વિજ્ઞાન સમજાય નહીં. શબ્દ સમજાય વિજ્ઞાનના, કારણ કે વિજ્ઞાન પ્રિન્સિપલ છે, વિજ્ઞાન વ્યૂ પોઈન્ટ નથી. ખ્યાલ આવ્યો? વિજ્ઞાન સમજવું એ તમારું પ્રેઝન્સ જોઈએ, એટેન્શન જોઈએ, ઇન્ટરેસ્ટ જોઈએ, એપ્લિકેશન જોઈએ, એન્ડ લાસ્ટ સ્ટેજ ઇઝ એક્સપિરિયન્સ. આ પ્રોસેસ વગર સીધો ચમત્કાર ના થાય. એવરીવન હે ટુ પાસ ધ પ્રોસેસ. કોઈને ચમત્કાર ના થાય. મહાવીરને પણ સંકિત થયા પછી હત્યાવી ભાવ થયા હતા. દાદા તીર્થંકર હતા, બાપા કેવળ જ્ઞાની હતા, કાકા કેવળ જ્ઞાની હતા, તો સમજાયું? એટલે કે ચમત્કાર નથી. ઇટ ઇઝ અ મેટર ઓફ ફુલ્લી અવેરનેસ. જાગૃતિનો પ્રશ્ન છે. સતનો સંગી કોને કહેવાય? સતનો સંગી એટલે જે સંગમાં, સંગ એટલે જોડાવું, એમાં કશું રિલેટિવ સત્ય ના હોય તો એ સતનો છે. સતમાં પછી અસત તો હોય જ નહીં. અસત છે તો પછી રિલેટિવ સંગ છે, તો સંસાર છે. સાચો સત્સંગ કોને કહેવાય? સાચો સત્સંગ અજ્ઞાન છોડાવે તે, અને ખોટો સત્સંગ અજ્ઞાન પાકું કરાવે તે. અજ્ઞાન શું કરાવે? પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો એ કયો સત્સંગ છે? ખોટો સત્સંગ.
ખોટો એટલે 4 ગતિમાં ફરવાનું. કઈ ગતિમાં? પાપ પુણ્ય ને પ્રાયશ્ચિત એ ધાર્મિક સત્ય છે, આધ્યાત્મિક સત્ય. અને આધ્યાત્મ સત્યમાં પાપ પુણ્ય જ ના થાય એવા અજ્ઞાનનો, જેનાથી પાપ પુણ્ય થાય છે એ અજ્ઞાનનો જ એ મુક્તિનો માર્ગ છે. અને જેનાથી પુણ્ય કરો, પાપ ન કરો, પ્રાયશ્ચિત કરો, એ 4 ગતિમાં ફરવાનો માર્ગ છે. કારણ કે બધામાં બેલેન્સ શું જોઈએ? પુણ્ય. પુણ્યનું પ્રાયશ્ચિત કરવાનું નહીં, બોલતા નથી. સત્સંગમાં બેસવા જ પુણ્ય છે. સત્સંગમાં બેસવા માટે પુણ્ય જોઈએ. ખ્યાલ આવ્યો? સાંભળવા માટે પુણ્ય જોઈએ, સમજવા માટે ડેવલપમેન્ટ જોઈએ. પણ એ પુણ્ય કેવું હોવું જોઈએ? મોક્ષ માર્ગ માટે લાયક. અને ખાલી સાંભળવાનું પુણ્ય હોય તો કામનું નથી. બાકી તીર્થંકરોની સભામાં બેસીને આવ્યા તો હતા એવાને આપણે શું કરવા? ડાયજેસ્ટ કરવા માટે પણ પુણ્ય જોઈએ. એટલે કીધું મોક્ષ માર્ગ માટે લાયક અને સહાય એવા ભાવ હોય તો સાંભળેલું એ દિશામાં કામ કરે, નહીં તો સાંભળેલું પાપ પુણ્યમાં કામ કરે. જ્ઞાન તો એક જ દિશા જ હતી. ખ્યાલ? ગઈકાલ આપણે વાત કરી કે મહાવીર એક જ પૂતગલ એક મિનિટ. દાદા ભગવાન આ વાક્ય બોલ્યા છે, જે અજ્ઞાન છોડાવે એનું નામ જ્ઞાન. શું કીધું? અજ્ઞાન છોડાવે. આપણે એ જ કીધું, જે અજ્ઞાન છોડાવે એ વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કાયમ સૈદ્ધાંતિક. અજ્ઞાન છોડાવે. અને અજ્ઞાન એટલે શું? રિલેટિવ સત્ય. રિલેટિવ સત્ય શું થાય? પુણ્ય અને અજ્ઞાન જ છોડાવે તો પછી પુણ્ય પાપ, એનું નામ મોક્ષ. અજ્ઞાન છોડાવે એટલે મિથ્યા જ્ઞાન કે હું આ દેહધારી છું, અને જ્ઞાન એટલે સમ્ય જ્ઞાન કે હું શુદ્ધ આત્મા છું, એ જ્ઞાન. અને પછી છૂટા રહેવું પછી એ વિજ્ઞાન. એ પછી એટલે આપણે જ્ઞાન અજ્ઞાન બંનેને રિલેટિવ સત્ય એટલા માટે કીધું કે જ્ઞાન પણ જો તમને વિજ્ઞાન રૂપે ન સમજાયું તો કર્મ જ બંધાશે. મરેનું આત્મા જેવું જાણો, મરેનું કુદરતી રચના છે જાણો, પણ તમે ઉપયોગ શેના માટે કર્યો? રિલેટિવ સત્ય. કઈ રીતે રિલેટિવ સત્ય માટે? કુદરતી રચના જેવું રિલેટિવ. કહું છું તમને કે કુદરતી રચના જોઈ, કારણ કે જ્ઞાનીએ કીધું. ખ્યાલ આવ્યો? પણ કરતા ભાવે જોઈને મેં કર્યું. ખ્યાલ આવ્યો ને? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, એમને કીધું ખરું ને આપણે સાંભળ્યું ખરું ને બુદ્ધિથી સમજ્યા ખરા. પણ તોય આપણે કહીએ કે પ્રકૃતિ થતી ક્રિયા ને પુરુષાર્થ કહેવાય. તો સમજ્યા કહેવાય કે સાંભળ્યું કહેવાય? બસ તો બસ સમજ્યા નહીં ને. સાંભળેલું શું કરવાનું? કે તમે સાચું સાંભળ્યું છે પણ સમજ્યા નહીં ને. તીર્થંકરો પાસે સાંભળ્યું હશે તો ખોટું બોલ્યા હશે. આપણે ના સમજ્યા ને. ત્યારે જ્ઞાનીએ કીધું, કવિરાજે ગાયું, સમજણ ભૂલ વગર નહીં થશે તેદી તારો. સમજણ તો છે પણ ભૂલ વાળી છે. સમજણ નથી એવું નથી કહેતા, સમજણ બધા પાસે છે એની કેટેગરી પ્રમાણે, પણ ભૂલ વાળી છે. જ્યાં સુધી રિલેટિવ સત્યની વેલ્યુ તમારી દ્રષ્ટિમાં છે ત્યાં સુધી સમજણ ભૂલ વાળી છે. બસ વેલ્યુ છે, રિલેટિવ સત્ય છે એ નહીં, રિલેટિવ સત્યની. ને છેલ્લા અવતારમાં રિલેટિવ સત્ય છે, સનાતન સત્ય છે, પણ વેલ્યુ માટે મોક્ષે જાય છે. માટે કર્મ બંધાતા નથી. એને આખી લાઈફ હોય શું કરવાનું? વેલ્યુ જ નથી તો પછી નોટ આઈ એમ, પછી કર્મ કઈ રીતે બંધાય? કર્મ હોવાથી બંધાતા નથી. કર્મ જે છે એની બિલીફથી બંધાય છે. શરીરથી કર્મ બંધાતા નથી, હું શરીર છું એનાથી બંધાય છે. મકાનથી કર્મ બંધાતા નથી, આ મકાનનો માલિક છું એ બિલીફથી કર્મ બંધાય છે. બિલીફ ઇઝ અજ્ઞાન, અજ્ઞાન એન્ડ વિજ્ઞાન. મન વચન કાયમ જ્ઞાને નથી, અજ્ઞાને નથી, વિજ્ઞાને નથી. અને માટે એને બાળીએ છીએ. જો આમાં જ્ઞાન હોય તો બળાય